નમસ્કાર દર્શક મિત્રો, એક્ટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં છેલ્લા એક પખવાડિયા કરતા વધુ સમયથી મેઘરાજાનો વિરામ જોવા મળી રહ્યો છે। માત્ર અમુક વિસ્તારોમાં જ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, પરંતુ હવે થોડાક જ દિવસોમાં વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર બેટિંગ કરવા માટે તૈયાર થઈ ગયા છે, જેને લઈને જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં તોફાની વરસાદનો રાઉન્ડ આવશે તેવી ભવિષ્યવાણી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો ખબરો એવી મળી રહી છે કે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એવી ભવિષ્યવાણી કરી છે કે આગામી તારીખ 23 થી લઈને 26મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે, અરબ સાગરની મજબૂત થશે અને રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાંથી ભારે વરસાદની શક્યતા છે। 26 મે પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે। આ સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે વધુમાં એવી જાણકારી આપી કે 24મી ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ, બહોળો વિસ્તાર વરસાદનો બનશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતની મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।